દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવવાના છીએ ખીર અને પૂરી. તો ખીર પૂરી બનાવવા માટે આપણે લઈ લીધા છે બાસમતી ચોખા અને તપેલીમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે. અને આપણે સાથે લઈ લીધી છે એલચી. તો એલચીને આપણે ફોલી અને ખાંડી લઈશું. પાણી આપણું ગરમ થઈ ગયું અને ચોખા આપણા ધોયેલા હશે એટલે આપણે ચોખા ઓરી દઈશું. ખીર બનાવવા માટે આપણે ચોખા થોડાક અધકચરા બફાઈ જાય ત્યાં સુધી આપણે ચડાવી લેવાના છે. તો આપણે ખીર માટે ચોખા સરસ બફાઈ ગયા છે, જોઈ શકો છો. તો હવે આપણે એમાં નાખી દઈશું દૂધ. અને હવે નાખવાની છે આપણે ખાંડ. ખાંડને આપણે ધીમે ધીમે મિક્સ કરી અને નાખવાની છે આપણે એલચી. તો આપણે ખીરમાં એક ઉકારો આવવા દઈશું એટલે સરસ રીતે આપણે ખીર તૈયાર થઈ જાય. તો આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે બનાવીશું પૂરી. તો પૂરી બનાવવા માટે આપણે લોટ બાંધી લેવાનો છે. તો હવે આપણે બનાવી લઈશું પૂરી. તો પૂરી બનાવવા માટે પહેલાં તો આપણે મોટી રોટલી બનાવવાની છે ગોળ. તો આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ. પૂરી ન કહેવાય કાં કે લંબચોરસ સમોસા જેવી આપણી પૂરી. તો હવે આપણે પૂરીને તળી લઈશું. એ પૂરી તો બેવડી વળી છે. યો મને મેરી યો. થોડા ટૂંકું છે ને.
હાલો મિત્રો, આપણે ખીર ને પૂરી બનીને તૈયાર થઈ ગયા છે, તો હાલો જમવા. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી, આવજો.